મયુર દરજીનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રોકાણકારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતો હતો। બગલામુખી મંદિરે તાંત્રિક વિધિ કરાવ્યાનો વિડિયો સામે આવ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મહર્ષ પાસેથી। મહર્ષ, મયુર દરજીનો પણ એક વિડિયો સામે આવ્યો છે। અગાઉ પણ અનેક વિડિયો સામે આવી ચૂક્યા છે। આ વિડિયોને લઈને શું માહિતી? વત્સલ, આ જે વિડીયો આવી રહ્યો છે, વિડીયો મધ્યપ્રદેશ બગલામુખીનું જે મંદિર આવેલું છે ત્યાંનો વિડીયો છે। અને આ જે બગલામુખીનું મંદિર છે એ સ્પેશિયલી જે બગલામુખીની જે સાધના થતી હોય છે કે જેને તાંત્રિક સાધના તરીકે પણ ઓળખાય છે કે તેની અંદર આ જે મયુર દરજી છે, મયુર દરજીનો હેતુ આ પૂજા પાછળનો એ હતો કે રોકાણકારોને આકર્ષવા, રોકાણકારોને ગમે એમ કરીને વશમાં કરવા અને તેમની પાસેથી રૂપિયા લઈ અને આ જે રોકાણ થતું હતું અને આ જે ઠગાઈનું આખું જે કૌભાંડ ચાલતું હતું તેનો વ્યાપક વિસ્તાર થાય તેનો એક હેતુ હતો। અને આ જે વિડીયો છે માત્ર ને માત્ર G24 કલાક પાસે એક્સક્લુઝિવ છે કે જેની અંદર સાબિત થઈ રહ્યું છે કે રોકાણકારોને આકર્ષવા માટે આ જે ઠગ એજન્ટો હતો એ ઠગ એજન્ટો તાંત્રિક વિધિનો પણ જે ઉપયોગ કરવાનો હોય તે પણ કરી અને રોકાણકારોને પોતાના વશમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। બિલકુલ મહર્ષ, માહિતી બદલ આભાર।